રોજ રોજ ના ડરાય. રોજ રોજ રખડા ના ખાવાય. વાયર જ કાપી નાખ્યા આઈએ સ્પીકરના પાહના બે વાયર પાછા કાપ્યા. તો ભાઈ નવું વાયર ને એ તો નાખી દીધું હો પોજરું ને તૈયાર કરીને મેલ્યું આજ તો જોઈએ હવે મૂકીએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. જેમ છો બધા મજામાં છો? તો મોડું થઈ ગયું ઉઠવામાં મારતો બસ ઉઠી ગયો મને બધું હોય રહી. નિહાળ કેટલા વાગ્યા નિહાળ્યા તમારે? 8 ને 10 તો થઈ. હા ના આવ્યો આશુ? ગુડ મોર્નિંગ. ચમ રોવા હે? નિહાર જવાનું હો, રોવું કે ના રોવું? તૈયાર થઈ જાઓ. કાકા ગુડ મોર્નિંગ. જેવી રહ્યો વહેલો ઉઠે રે એ અરે બા ગુડ મોર્નિંગ. ચા બા પીધી? મોડો ઉઠે હું નહીં યાર. દાદા ગુડ મોર્નિંગ. તો પહેલાં મઢે જઈએ આવી પછી નાસ્તો કરીએ. તો બસ મઢે તો આવી ગયા છીએ. કાલે આ હાર નહીં જરાયું હતું તે કાઢી લીધું. તો અમે થોડી વાર બેસીએ મઢે પછી જઈને નાસ્તો ને બધું કરીએ. તો બસ મઢેથી તો ઘેર આવી ગયા છીએ. નાસ્તો ને બધું કરીએ આમાં. હેન બારી ચા પીવો કીધો. તૈયાર થઈ જાઓ ફટોફટ. જયવીર હલે કચરો આ રહે. ચલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લઈએ. મમરા વઘારે હા. તૈયાર આમાં? હા હા શું તૈયાર? વાગે હે 9 વાગે. ટાઈમ 7:30 જો હેડો. આ બેન મારે ને તો મજા આવી જાય. બરોબર નો ઝૂરે ને આ શીશા કરતા જ બેગ મોટું લાગે. એ પેલું જૂનું શું ખોટું હતું? હા ફાટી સીધું રે. મમ્મી તું હજુ શું કરું? હા પોતું અને મની ઉઠી કે નહીં? જયવીરને તો તડકો ખાય આવાજ. કેવો રમા તડકા જોવા તો બોલાય હા. ઠંડી હોય પછી અહીંયા કરે જ ને થોડું કહેવાના મને ઠંડી હોય. ખોયામાં નાખા તો
બરોરો કરે ખુલ્લું સારું ગમે ને મય ભેગો થઈ જાય. મિતુલભાઈ તો દીવા કરવા માંડ્યા. આજ કાકા વહેલા નહીં નાયા એટલે હમ હું ના આવ્યો એટલે હું કરતો. હજી માટે જવાનું હશે નહીં. બધે દીવા કરવાના હમ મંડી હ આજે તે ઘંટીમાં રોજ રોજ ના ડરાય. રોજ રોજ રખડા ના ખાવાય. અલી ઘંટી બગડી જાય પછી રોજ રોજ. હજી ઉપર પોતું કરવાનું હોય તો કઈ દિવાળી તો કઈ આવી ગયા છીએ ઘેર. બા તો અહીં બેસી જ રહી છે હજુ ટીવી જુઓ. બા બહાર તડકો આવે બેહવું હોય તો પેન તડકો આવે બેસી જા. હા મોડે ના ઉડે પતી ગયું. લેન તડકો આવે ના એક બાકી હે. દાદા તો દવા પીને ઊંઘ્યા નહીં હજુ તાવ ઓછો નહીં થયો નહીં. રહેન બેસીએ ભાઈ. બા તો નહીં બેસી ગયા તડક જવીને બેસી રહ્યો. દાદા બાદ બેઠા ઠંડીના દવા પીધી હાલ. શું બનાવું? હા શું મેલ્યું? દાળ મિક્સ દાળ બનાવો. આ બાજુ મમ્મી વાહન ગહ મની આ બાજુ લુકરો તો છોકરો આવ્યો નહીં હજુ રિસેસમાં. તો ગાઈસ હું તો સ્ટેપ નહીં ચાલુ કરતો હતો ગાડી વાયર જ કાપી નાખ્યા અહીંયા સ્પીકરના પાહના બે. હજુ 2 દારા થયા નાખે નવા એ કાપી નાખ્યા. આગળની વખતે કાપે તો એ કાઢી નાખ્યા. નવા લાઈન નાખવા પડશે. બાલી વાહર પાછા કાપ્યા. પેલી કપૂની ગોળીઓ મૂક્યા તો એ આવે એરી ગોળીઓ. પોજરું મેલું પડે આજ તો લાવીએ. જેવી હોઈ રહ્યો. ચલો નવો વાયર લેતા નાખ્યા પછી બીજી ત્રીજી વાર કાપી નાખ્યું વાયરિંગ. ચેલું 5 મીટર થઈ રહે જે થાય સેટ જોઈન્ટ જ મારવાનું. તોય આખો બદલો તું પડશે જ એટલે બહાર કાઢીને જ કરવું પડે. કારણ કે જો પેલું એ છે ને એ ટેપ મારતા ફાવે એવું જ નહીં. પોજરું લાવવાનું હા બાલાકાન જોડે લાવી જ દઉં. પેલા ઘેર ખાલી મૂકવાનું જ છે. મારે ઘરે કાપડ જતા હું વાયર પેલો લઈ ગયો તો એ આપો ને 5 મીટર પેલો ડબલ વાળો લઈ ગયો તો ને સ્પીકર માટે. વાયર ને લઈ લીધું છે જીયામાં ઘેર બદલી નાખીએ.
બસ વાય તો લઈને હું આવી ગયો ભૂખ લાગી હે ખાઈ લઉં પહેલાં પછી નાખું વાય ને બધું છોકરો આવી ગયો ને યાર એ ઘેર આશીષ હા મિલને સિંચના લાવ્યો સ્કૂલમાં બાન બે અમે તો બેસ્યો ખાવા તો કઈશ આ બધું ખોલ્યું હટે પણ એ બધું મીએ આ બાજુ વાયર નહીં કાપેલું આ બધું બીજી ત્રીજી વાર નાખું 2 વાર કાપ્યા ના ત્રીજી વાર હવે નાખું તો કઈશ નવું વાયર ને તો નાખી દીધું હો બધું કમ્પ્લીટ કરી દીધું આ બાદ તો પોજરું ને તૈયાર કરીને મેલ્યું આજ તો કમ્પ્લીટ રોટલો ને ભરાઈને અંદર જોઈએ આજ તો હવે આવ હક નહીં જોઈએ હવે મૂકીએ આવ હક નહીં સહેજ કિનારી ઉપર જ રાખીએ એટલે આવે તો ખરી જોઈએ હવે આજનો દારો આ બધું કાતરી કાઢી લો કશું બાકી જ નહીં મૂક્યું ચલો હાથ તો પોજરોને મૂક્યું જોઈએ આમાં સમજી થાય તો ભાઈ સારા હાથ થયા આ બાદ તો મનીને ભજન લખા હા મમ્મી માટે બાજુ મમ્મી કપડાવાળા ચલો ખાઈ લઈએ બાને ખાવા બેઠા કાકા જો છે ચલો ખાઈ લઈએ પેલા બસ ખાવાનું એ તો પતી જશે આ બાદ તો મને વાહન ધોવા હા ખાધું તો ગાડીઓ રેડી તો હોઈ જઈએ વાત તો જયવીર ઉઠ્યા રાતે રાતે જાગવાનું નહીં બોલાય હા તારા ને તારા જેવું કરે ઊંઘ્યા ગુડ નાઇટ ગુડ નાઇટ માસી બાએ બેહીને ખાઈને ટીવી જોવો હા ઊંઘ્યા હતા ને ગુડ નાઇટ હા દાદા તો દવા પીને ઊંઘ્યા બંધી નાખ્યો આ જો એ ગુડ નાઇટ આ શું ગુડ નાઇટ બોલ દો ખરી પપ્પાને ટીવી જોવો હા ખાઈ ગયા હતા ગુડ નાઇટ કિશો જાગા ગુડ નાઇટ હુઈ જાઓ હવે વહેલા સવારે 9 વાગે નિહાર જો હે હુઈ જાઓ આજુ દૂધ લઈને જાય મમ્મી જો આજે ગુડ નાઇટ એક દારો સ્વેટર પહેરે અને એક દારો શાલ ઓઢે નહીં જાઓ ગયા મેં તો